हेलो गाइस गुड मॉर्निंग जय माताजी। तो स्वागत है तमारू अमारा नवा ब्लॉग में ने आज गणेश चतुर्थी है मतलब गणेश जयंती कहती है એટલે બધાને હેપી ગણેશ ચતુર્થી અને નવા વર્ષમાં સૌનું કલ્યાણ થાય એવી પ્રાર્થના ભગવાનને પ્રાર્થના કરીએ અને બસ બીજું કંઈ નહીં આજે બ્લોગ ચાલુ કર્યો છે 2-3 દિવસથી નહીં ચાલુ કર્યો અમે લોકો બનાવતા જ નતા ને કો જોજો અમારો વિડીયો જોજો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરશો તો અમારી ચેનલ આગળ વધશે નહીં કરો તો નીચે રહેશે બરાબર એટલે એટલી મહેરબાની કરજો ભગવાનની કૃપા થાય અને માતાજીની કૃપા થાય માતાની કૃપા તો છે જ પણ થોડી તમારી બી જોઈએ છે મને કે જે લોકો ફ્રેન્ડ મિત્ર હોય એ લોકો જરી સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને અમારી યુટ્યુબ ચેનલ છે રાવજી હિરલ બ્લોગ્સ ફેસબુક પેજ છે તરવી રાવજી ને ઇન્સ્ટાગ્રામ બી છે પણ યુટ્યુબમાં થોડું સપોર્ટ કરજો તમારા સાથ સહકારની જરૂર છે તો બધાને જય માતાજી ને નોકરી માટે તૈયાર થઈ ગયા છે એટલે નોકરી ગાઈસ હવે થોડી વાર ઊંઘી જઈએ મારી છે ને થોડી તબિયત એમ લાગે છે કે ખરાબ થઈ ગઈ છે તો હું થોડી વાર ઊંઘી જાઉં રાજુને શાકને રોટલા બનાવી આપે તો ખાઈને ગયા એ નોકરી અને મેં થોડી વાર ઊંઘી જાઉં હવે ઉઠીશ હવે 4:30 ઉઠીશ હવે ઊંઘી જાઉં બહુ આંખો ભારે ભારે લાગે છે ઊંઘી જવાનું છે અને હવે ટીવી જોઈ છે કંટાળો આવે છે એટલે ઊંઘ આવે છે એટલે આપણે પછી મળીએ સાંજે હવે ડાયરેક્ટ બાય તો ગાઈસ બપોરનું ખાવા માટે આપણે ઘરે આવી ગયા છે તો હિરલ બનાવે છે મકાઈના રોટલા આજે એને બેચેને લાગે છે કંઈ ગમતું નહીં એટલે ખાલી રોટલા ઠાપી જાય છે ઓય ઓકે મારે બધો ઉગે આવતું બરાબર હારું દેલા કપડા ઢંગ વગરના કપડા હે કપડા હો નહીં હારા તો ગાઈસ હિરલ ઠાબી રોટલા બનાવે છે હાથથી નહીં બનાવતી નહીં આવડે મને નહીં તમારી વાત કરવી મને હાથથી આવડે કે ના આવડે મને હાથથી નહીં આવડતા મને ઘર દે મેં ખાવી જ કરું છું રોટલા પણ એને એ શું કહે કે પેલું શું કહે છે અમુક લોકો એવા રોટલા નહીં ખાતા ને હાથથી બનાવે તે ના ખાય તો ભૂખે રહો તમે બી મેં ખામીને બનાવીને ખવડાવું એવું નહીં પણ તે પેલા કે ના ચાળેલો રોટલો ના ખાય એવું કે એવું નહીં કહેતા આ થોડો નચાયેલો છે પણ તા એવું નહીં કહેતા પણ નચાયેલો રોટલો ખાવાનો એમ આ રોટલો નહીં ખાધેલો એમ તમારે કોણ એવું કહે છે પહેલોના ઘેર પણ એવું કહેતા હતા એટલે આપણે હવે ઘેર પણ જીવ આવે જમાનો બદલાઈ ગયો વખત બધું પહેલોની સોચ નહીં રાખવાની પહેલાની સોચ એવું નહીં આવડવો જોઈએ ને ટા બનાવે ને એવી પણ મને આવડતો જ નહીં એટલે તો થાબીને બનાવું છું તો કાનની હાથથી ના એમ ઘૂમેને બનાવત તો બધા લોકો આવડી જ બનાવતા ખાઈ મકા અમુક જ લોકો જેને આવડતું હોય તે બનાવે હાથથી મને નહીં આવડતું મને આજે સારું નહીં લાગતું યાર હાથું મને ગમતું જ નહીં એને પૂરી જવું એવું થઈ ગયું તને નહીં ખાવાનું મને નહીં ખાવ મને સારું નહીં લાગતું સાચું કહું છું તો મને પછી ખાજો ને હા પાંચ વખત ખાવાનું જ નહીં પાંચે વખત હલકું હલકું ખાઈ લઈશ દાળ ભાત બનાવજો બનાવી છે જ ને તમે કિશન બનાવી છે રાજુ છે ને નોકરી પર થયા એટલે મારું દિમાગ ખરાબ કરી નાખે છે તારે હું તને દાળ ભાત બનાવવા કીધું હું બીજું કીધું વળી આજે છે ને તમને એક વાત કહું મેં
આજે મારે કથા સાંભળવા જવાની હતી પણ રાજુ મને આજે કથા સાંભળવા ના રહી છે. આજે તે છેલ્લો બકા દિવસ. કથા સાંભળવા પહેલા દિવસથી જ જવું પડે તા સમજણ પડે ને એમાં કથા ને પણ આપણે પહેલા દિવસથી જઈએ તો આપણું ઘરનું જોવાનું ને તે આજે છે. એવું તો કહું છું તને પણ ભલે સમજ ના પડે પરત ને બધે સમજ પડે. આજે છેલ્લા દિવસે મજા આવે છે બધું સાંભળવાનું. ભગવાનની કથા સાંભળવામાં કોઈને ઇન્ટરેસ્ટ ના. મને તો બહુ એ ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ હોય પણ સમજણ પડવી જોઈએ ને તો બધી સમજ પડે છે મને. નહીં એવું નહીં કહેતો લે હું કહો છો બોલો લે. તું પિક્ચર જોતી હોય ને તને છેલ્લો ભાગ બતાવી દે તો હું તને સમજણ પડે કેમ મને હે ને આખું પિક્ચર જોવાનો મતલબ હું છેલ્લું જ જોઈ લેવાનું એન્ડિંગ ભાગ મેં પિક્ચર ને પણ તો સમજણ પડે સ્ટોરી ખબર પડે આખી ના પણ આપણે ભલે છેલ્લે પણ તઈ કરે આપણે ખાલી ફેરવી આવો તમે ઉભા થયા છે થઈ જશે અને પૌવા પડ્યા છે હવે બનાવ્યા અત્યારે અને વૈદુ પૌવા ખાવા છે હવે એટલે ખાઈ લે ને એને પૌવા તો ગાઈસ આપણે રોટલો ફરાઈ દીધો છે કમ્પ્લેટ શેકાઈ ગયો છે રાજુને ખાલી રોટલો શેકતે આવડે છે. રોટલા ઘરતે તો આવડતું નહીં. ખાલી એવું કે મને રોટલો શેકતે આવડે છે. શેકતા આવડે ને જો ફરાઈ દીધો ને. પેલા લે પૌવા વાટકી તીખું ખાઈ તો હવે સેવા વાળી લે આટલા બધા ખાઈ જશે નહીં ખાઈ બગાડો કરે. ગાઈસ મકાઈ રોટલા અને વટાણા રીંગણ બટાકા ને સબ્જી હિરાલે બનાવી છે જોરદાર તો આપણે ખાઈ લઈએ. હા અને આ હિરાલ ડ્રેસ બનાવે કેવો છે લાગે રોટલો. છે? મેં પહેરો મારી પર સૂટ નહીં થતો એવું લાગે કશું છે. ડ્રેસ સારો નહીં દેખાતો બરાબર તો તમે કોમેન્ટ કરીને મને કહી દેજો કે મારી પર આ ડ્રેસ નહીં થાય શૂટ છે. થતો મેં જ કહું છું ને શૂટ નહીં થતો પહેરીને ફેંકી દઉં છું કાંઈ. તો ગાઈસ ચાલો ખાઈ લઈએ ખાવાનું થઈ ગયું છે બરાબર ખીચડી રાતે ખાવાની રાતે આ બધી વાતો તો થયા કરે તો વાંધો નહીં. હું કહું? તો ગાઈસ ખાઈ લઈએ આડો જય માતાજી. રાજુ ચાલ્યા નોકરી ખાઈને. કેટલા વાગે ગયા રાજુ તમે? જો ને હા બાય અને આ મંડપને લીધે તો છે ને અંધાર અંધાર લાગે ઘરમાં. ગાય છે મંડપ અહીંયા છે એટલા ઘરનું તો મોડું થઈ ગયો છે. વૈદુ શું કરસ તું? અમાર વૈદુ તો લહેર છે. થોડી વાર આ ઊંઘી જાઉં મેં બી. વૈદુ ટીવી જોઈ છે. શું કરે છે વૈદુ? શું ભણીને આવ્યો સ્કૂલે આજે તું? વૈદુ આ બાજુ જો શું ભણીને આવ્યો આજે સ્કૂલમાં? ભણીને આવ્યો. વૈદુને તો આવે ને સ્કૂલેથી એટલે વૈદુ અમારે તો ટીવી ચાલુ કરીને બેસી જાય. નિષ્ઠા ગઈ છે સ્કૂલે અને આપણે વૈદુ ને નિષ્ઠા શું કરે છે? નિષ્ઠા શું કરે? દેખો એ ટીવી જોઈ. વૈદુ ટીવી જોઈ. પાણી બાટલ અહીં પડી રહ્યો. મોજા અહીં પડી રહ્યા. મેડમ છે ને અમારે તો સ્કૂલેથી આવે એટલે કપડાં કાઢીને ફેંકી દે. શું કરવાનું? એમને વાંચવા લખવાનું નહીં તે ટીવી જ જોયા રાખે છે. અને હવે આપણે ખાવા બનાવવાની તૈયારી કરીએ. આપણે ખાવા બનાવવાની તૈયારી કરીએ. આપણે શું બનાવવાનું છે ખબર તમને? બપોર તો બોલી હતી મેં કે મેં હલકું ખાવાનું છે મારે આજે. તો હું બનાવું છું દાળ અને ભાત. તો દાળ પલાળવા મૂકી દીધી છે અને દાળમાં પાણી ગરમ કરવા મૂક્યું છે કુકરમાં. અને ચોખા મૂકવાના ચોખા સાફ કરવાના બાકી છે. તો આપણે દાળ ભાત બનાવીએ છીએ અને રોટલી અને શિમલા મિરચી બનાવવાની છે. તો રાજુ હજુ આવ્યા નહીં. એ આવશે 8 વાગે. તો આપણે મળીએ રાજુ આવે તો. અને નિષ્ઠાનો વૈદુ તો દેખો એ નિષ્ઠા તો ગરબા રમવા આવવાનું. ગરબા રમવા તને આવડે?
તો રમજો કેવા આવડે છે આ લોકોને બતાય ગરબા કેવા રમતા આવડે છે એ ભાઈ તો તું બી રમતા ને આવડે છે કે નહીં આવડતા આય 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 ચાલ ચાલ હા ચાલ તું રમ નિષ્ઠા ગરબા રમે છે આજે અમારે અમે રહીએ છીએ ને અહીંયા તે લોકોના ગરબા જે છે તો રમજે તો પછી તને લઈ જાઉં ને મારી આગળ પછી તો તઈ કરી ગોલા ગોલ વરે તો મજા ના આવે ને પછી મને ગરબા રમવાની ચાલ ચાલ હા હા વૈદુન બી આવડે હા 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 ગરબા હા વૈદુન બી આવડે છે હા ગરબા રમતા વૈદુમાં જે ગરબા રમવાના છે જબ્બર સર એને તો બહુ શરમ આવે વૈદુન તો જોજે બહુ શરમાય વૈદુ અમારતા હવે મેં મૂકું બાય હું ખાવા બનાવવાની તૈયારી કરું પણ મને લાગ્યું ગાઈસ મારો બોટલ જતો રહ્યો બહુ ધીરો હરકતો હતો ધીમો ગેસ આટલો કર્યો ને મેં આટલો ગાઈસ તો જો એકદમ ધીમો થઈ ગયો તો મને લાગ્યું ગેસ ગયો મારો પણ નહીં ગયો ગાઈસ હા મારો બોટલ જતો રહ્યો એવું લાગ્યું પણ નહીં ગયો ચાલે છે બોટલ તો નંધાયેલો છે પણ મને લાગતું હતું કે બોટલ ગયો તો આપણે બનાવીએ હવે દાળ મૂકી દઈએ પછી ભાત મૂકીએ દાળ મૂકી દઉં અને પછી ભાત મૂકું અને થોડો લોટ બાંધું તો આપણે મળીએ રાજુ આવે તો તઈ લગીને દાળ મૂકી ભાત મૂક્યું શિમલા મિર્ચી બનાવવાની કંટાળો આવે છે મને ભૂખ લાગે છે મારે હાથ દુકાનેથી કંઈ લઈ આવું ને छोटा बच्चा जान के रे आँख दिखाना रे डिगी डिगी डम डम मेरे को चाहिए डुगी डिगी डम डम मेरे को नहीं खाना है दे दो मेरे को ऊपर है सेवड़ी दे सेव इसमें खा लेती तो गाइस बपोरे हीरा रोटला बनाती थी हमने रोटली बना है दाल भात શાક રોટલી બનાવું શાક શિમલા મિર્ચી બનાવી તબિયત તો ખરાબ છે પણ ગરબા રમવા તો ગાઈસ જવાની છું મેં એવું છે ગરબા તો રમવા જવાનું મોડી હોય કે હાજી હોય ગરબા તો મારા અહીંનો લાઈન પીધો જવું ના પીધો હવે ગરમી આવે ને એટલે એવું જ ખાવાનું હું ખાવા ખાવાનું ખાઈએ તો પછી પેટ આમ ગરમી કઈ ચાલી હજી તો ઠંડી છે ના ભાઈ ગરમી લાગે બપોર ખબર તમને પેટ હે તો ગરમી તો લાગે ને થોડી થોડી તો હવે ચાલુ થશે ને ગરમી આટલો મહિનો જ છે પેટ ફજ્જર થઈ ગયું છે મેં પૌવા બનાવ્યા હતા ને ભૂખ લાગે ને તો પૌવા ને સેવો ખાધી તો પેટ ફજ્જર થઈ ગયું પણ હવે ગાઈસ વૈદુ ખાવા બેઠા અમે લોકો વૈદુ તો શિમલા મિર્ચી રોટલી ખાય છે નિષ્ઠા દાળ ભાત અને બી શિમલા મિર્ચી અને ચાલો ગાઈસ ખાવું હોય તો દાળ ભાત ને શાક રોટલી રાજુ પાપડ શેકીને લાયા પાપડ બી છે ચાલો ખાવા માટે ઓય ખાવા હેંડો ને તમારે બોલવાની તમે રાજુ છો હા બીજું કંઈ બોલવાનું હોય તો બોલી લો અને તમારે અવાજ બહાર બહુ છે ડીજેનો તો સંભળાય બી નહીં હવે કહો પણ બોલશું તો ગલીમાં લગ્ન છે કાલે હલ્દી છે આજે ગરબા છે ગાઈસ રાજુ ઊંઘી ગયા છે નિષ્ઠા વૈદુ ઊંઘી ગયા છે બધા ઊંઘી ગયા 12:30 વાગી ગયા છે હું તો ગરબા રમવા ગઈ હતી ગરબા રમીને અત્યારે આવી રાજુ ઊંઘે છે અને બધાને